કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા અને ક્યાં વ્યાયા? આ પાઠની પરંપરાની તમને વાત કરું. પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે બધું બંધ કર્યું. કૃષ્ણ પરમાત્માને એમ થયું કાલની પેઢીને કેમ ખબર પડશે કે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો હતો, પણ લેવો ક્યાં? એમાં બાપુ અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને રામદેવજી બાપાને અજમલ રાજાને બાપુ બેયને ભેટો થયો, કૃષ્ણ પરમાત્માને બેયને. પછી આમાં શું છે, મેં કીધું એમ સમજાય એવું નથી બહુ, કારણ કે વાણી એવું કે છે કે દર પૂનમ દ્વારકા જતા હતા. તેથી તો વાહન બાહન હતા નહીં, તો રણુજા ક્યાં દ્વારકા ક્યાં 15 દી પહોંચતા છે. એટલે આ બધું મગજમારી વાળું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું ને તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય. વાણી ખોટી ન હોય કોઈ દી, આપણી સમજણ ખોટી હોય. હવે 15 દી આમ રણુજા ક્યાં અને આમ દ્વારકા ક્યાં. ઘોડા ઉપર જતા હોય તો શું, પણ મહિનો થાય તો શું ઘરે જઈને કપડા બદલાવીને તરત ભાગતા છે? શું હોય છે આમાં? બાપુ આના માટે છે ને એક હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આમાં બહુ ઊંડું ઉતરવાનું. એક એના ભરોસે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કંઈક બાપુ એનું નામ લેવાઈ જાય તો કામ થઈ જાય, બાકી બીજું કઈ છે જ નહીં. આમાં માણસ જન્મે ને ત્યારે 1-2-2.5 કિલોનો માણસ હોય અને 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખવાનું, પછી રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે ભલા માણસ. હું મારી વાત કરું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ નો કહેવાય. ઈને પાણી પાય કોઈ. તમે હેઠે બેઠા છો, અમને ચડાવ્યા છે સાધુ સંતોના ખોળામાં. આ કઈ વાત છે? આપણે સારો ધંધો જ નથી કર્યો, ઝઘડા સિવાય કઈ કર્યું નથી, તોય આપણો મેળ પડી ગયો. બોલો, મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હા, હું તો જ્યાં જાઉં અહીંયા કહું, તમે મારા વિડીયામાં હું બોલ્યો છું, એમાં સાંભળ્યું છે તમે. પણ મારે બીજી કોઈને કાંઈ ભલામણ નથી કરવી. મારી ભલામણ છે ને, ગોમેનિયા પ્રોગ્રામમાં જાઉં ને, મારી એક જ ભલામણ હોય કે મા બાપ ને બાપુ સાચવજો. મા બાપ સિવાય બાપુ જો ને દુનિયામાં ભગવાન ને માતાજી ને પિતાજી ને બધું, પછી પેલા મા બાપ. કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપ ની સેવા કરો અને વ્યસન થી થોડાક આગારો, બાપુ જીવવાની મજા આવશે. બાકી તો હું કોઈને કહેતો નથી મંદિર બનાવો ને કથાયું બેહાડો. આ કથાયું બેહાડે બાપુ, હું તો એમ કહું કે આટલું બધું ધર્મનું કાર્ય, જો આટલું બધું દુનિયા રૂપિયા કરોડો રૂપિયા આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, તો હું એમ કહું છું કે બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે. રામ, કોઈ ખોટા રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી. કથાકાર કોઈ ખોટા છે કે કલાકાર કોઈ ખોટા છે એવી મારી વાત નથી. હું એમ કહેવા માંગુ છું કે બગાડ કેમ નથી ઉભો, કેમ નથી રહેતો? એક કથા વાંચો, એક તમારા ગામમાં કથા હોય, એક રામ કથા બેહાડો, અને રામ કથા વાત તો એક ને એક જ હોય ને, શું સાંભળે શું કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો લઈ આવ્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ? પણ કથા બાપુ વાંચાતી હોય ગામમાં, અને વક્તા બાપુ અહીંયા ઉપર બેઠો બેઠો વાંચતો હોય, અને રામ અને ભરત નો પ્રસંગ આવે, ભાઈ ભાઈ નો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ઘરે જો ભાઈ ભાઈ નો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ ન ભરી લે, તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ, દેરાણી જેઠાણી ના વિખવાદ ન મટે, હાઉ વહુ ના વિખવાદ ન મટે, તો ભજન નો કોઈ, કથાયું નો કોઈ મતલબ નથી. કથામાં ભાઈ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકાર ને, સાજિંદા ને. તમારા તો ખિસ્સા ખાલી થાય. હા, અમારા તો તારીખો ઉપર તારીખો આવે છે. મેં કઈ 2 લાખ કે 2 લાખ બોલો. હું તો એમ કહું બાપુ, કોઈ એક છોકરાને 10 રૂપિયા નો આપી શકતા હોય ને અમને તમે લાખો રૂપિયા આપતા હોય, અને જો આપણા ઘર સુધી કથા ન પોગે, તો મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે તમને. આપણા જીવનમાં બાપુ કથા ઉતરવી જોઈએ. આપણે ભજનમાં બે, પણ ભજન આપણા ન બે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી ને એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, બાજુના ગામમાં કથા બેઠી છે. તો ઓલો ઘરવાળો કે જાને હા જોતી નિરાય. જ્યાં બેન
હા જે આવ્યા ને ઓલા ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી કે હા કે હું બાપુ વાંચતા હતા એ કે માંડવા 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 કેટલા બધા એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું ચેવડા ચેવડા તપેલા ને કેટલું માણા ખાતું તું ઈ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને કે મોટા મોટા સગડોળ ને ઈ કે પણ બાપુ હું વાંચતા હતા ઈ કે ને ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય નકરી બહાર બહાર જ રખડી માલપા આપણે હજી બહાર જ રખડીએ છીએ રામ હું તો એમ કહું છું કે આવા કામ કરે ને એમાં સહકાર નો આપો તો કઈ નહીં પણ નડો નહીં ને તોય ઘણું છે હા કોક કરતા હોય ને કરવા દો ને તોય મારો નાથ નોંધ કરે ઈમાય નડે છે આવું શું કરીને કામ છે આવો કલાકારો ને શું એટલે દઈને કામ છે આવા સાચીદાન શું દઈને કામ છે દઈ હકતા નથી ને બીજા દે જોઈ નથી હકતા અરે તમે જોવો તો આપણને એમ થાય ભલામણા જીવે એવું આવ્યું છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે આમાં જીવતા ન આવડે તો આંટો થી એવું નથી લાગતું હે છોકરા કાજુ બદામની ઓગઠ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું હે થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા આપડા ગઈઢા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો ઓલા જીન્સ માં માથા વ્યાજ એવડા એટલે આવા તમે પહેરતા જ તા ખબર નહોતી કે આવું આવશે ટાણું ન કે એમે હાસવીને રાખ્યા હોત તો એમે અત્યારે પહેરત અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મને પેલા ભેંસ ઉભી ઉભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય માણા ઉભા ઉભા ખાય ડીસું લઈ રખડતા એક ભજીયું નાખજે થોડાક ભાત નાખજે અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલા મને અરે સંસ્કૃતિ તમે જોવો તો પથારી ફેરી નાખી ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું દારૂ બાવળિયામ ખપી જાય 2 લીટરના પીપડા તમે જોવો તો ખરા ચા દુનિયા હાલી જાય પાછા કે વિકાસ વિકાસ શેનો વિકાસ મેરા ભારત મહાન ખટારાને ઠાઠે લખે ભારત મહાન થાય મારે ને તમારે સુધરવાની જરૂર છે રામ ભારત તો મહાન જ છે આપણે કોકના રોલ કરવાના બંધ કરી દીધ ભારતમાં મને એક ભાઈ કે સતયુગ ક્યારે ચાલુ થાય છે મેં કહ્યું તું હું 2 ડફોળ છીએ આપણે 2 સુધરી જાય એટલે હવે સતયુગ હું મારી બેન બજારમાં નીકળ્યા હોય તો બાપુ કોઈની દ્રષ્ટિ ખરી કે 2 ભાઈ બેન હાલા જતા લાગે છે આ વિચાર આવે આ વિચાર નો આવે ત્યાં સુધી બાપુ સતયુગની રાહ ન જોતા દ્રષ્ટિ બાપુ સુધરવી જોઈએ વિચાર સુધરવો પડે તમારી મારી બુદ્ધિ સુધરવી પડે સતયુગ તો છે જ આપણે ભેગા થઈને લાવ્યા છે ઓલો ધરતી કપ થયો હતા બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું ભૂલી ગયા અરે મારા નાથે બાપુ સમય આપ્યો છે સતયુગ કરતા બાપુ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને અયોધ્યાની મહારાણીને બાપુ બજારમાં વેચવી પડી બૈરા વેચવાનો વારો હજી આપણો નથી આવ્યો રામ સતયુગ તમે જોવો તો ખરા હારો ગરાગ નો જડ્યો હારો ગરાગ શું આપણે વાત કરી ભલા મને અત્યારે લઈને કોક ના પર રોલ કરી નાખી લ્યો શું કરી લે આ બુસ જ મારવા છે નો દે શું કરી ફરીને તારો વૈસવા નો કરી બીજું શું કરીએ અરે બાપુ માણસની વૃત્તિ બગડી ગઈ માણસ માણસનો દુશ્મન થઈ ગયો અમારે ત્યાં બોલવી છે ને તો જેટલું સમજીને બોલવું પડે એટલે ખબર ફોન આવે હા છે આમ બોલ્યા અમારા સમાજ ને ખોટું લાગ્યું એટલે અમે આપ નથી ફાડી નાખ્યો કઈક 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 ખોટું કરે છે અહીંયા કોક નો વિડીયો બનાવીને મૂકો ને નથી સમજાતું જ નથી પણ રામદેવજી બાપા જયારે સોધામ જવાનું થયું ને વાણી અરબુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના જેમ હતા ઈ ભજન જાજા બન્યા છે ને બાપુ અહીંયા વાતો પડી સાઉન્ડ માં યાર બેકિંગ મને નથી મળતું થોડુંક બેકિંગ કઈક મળે એવું કરો મને સાદું બોલતું એવું લાગે ગાય તારે બરોબર પણ બોલવામાં નથી મજા આવતી હાલો હાલો આબા રામદેવજી બાપા વાણી જ્યાં જ્યાં બની છે ને ભાઈ ત્યાં વાતો પડી છે એમ નામ ભજન કોઈથી બને જ નહીં અને કોઈને જો એવો વિષય કોઈ એવો કોઈને અનુભવ હોય ને તો બાપુ ભજન બનાવીને બજારમાં મૂકજો જો હાલે તો
નો હાલે. શું કામ? મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. અનુભવ કરી અને તમને મને આપ્યું છે. ભજન જ્યાં બન્યા ને ત્યાં વાતો પડી. આપણી એક સાખી છે ને કે માયા હુધી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ સાખીનો મતલબ શું થાય? એની તમને એક વાત કરું. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપે. અત્યારે તો વ્યાપારી ગરાગનો વૈસવા નથી કરતા ને ગરાગ વ્યાપારીનો વૈસવા નથી કરતા. બુદ્ધિ જ બધાની બગડી જઈશ. ઈ ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે આજુબાજુના ગામમાં આપ્યું હોય ને ત્યાં ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણીએ ગયેલો અને તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો અને ઉઘરાણી કરી અને જબાના 2 ખીચા ભરી અને દી આથંબાનો ટાઈમ ને નીકળ્યો. એ કે અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ. હવે રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, 2 બાજુ ઊંચો, અને નેરિયામાં ઉતર્યો. એ આની કોરથી ઈ ઉતર્યો ને સામેથી એક રીંસ ઉતર્યું. રીંસ એટલે રીંસ આમ જોયું ને, રીંસે આને જોયું ને એટલે કે હારો માણસ છે, માણાનો ભરોહો ન કરાય. અને આને એમ થયું કે આ હારું હિંસક જનાવર છે, આનો ભરોહો ન કરાય. 2 જણા વિચાર કરવા માંડ્યા. હવે તરે એવું હતું નહીં, પણ 2 જણાએ થોડી થોડી હિંમત કરી કે હું આનકોરથી હળવળો વ્યો જાઉં, ઓલાને એમ કે હું હળવળો આનકોરથી વ્યો જાઉં. 2 ધીરે 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 પડખે આવ્યા ને અને 2 પાયા આવ્યા ને હામી હામી નજર થઈને 4 નજર ભેગી થઈને તો ઓલા વેપારીને બીક લાગી કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. એને કાન પકડ્યા ને એટલે ઓલો મીંડો ઠેકડા મારવા, મારો દીકરો આ મને મારી નાખશે. આને એમ થયું મૂકી દઉં મને મારી નાખે. ઓલાને એમ કે જો હવે આ મને મૂકે તો સારું, ને કે આ મને મારી નાખશે. ઠેકડા મીંડ્યા મારવા. ઓલા જબામાંથી પૈસા મીંડ્યા પડવા. વિચાર કર્યો કે હારું પૈસા લેવા જવું તો આ મને મારી નાખે, હવે શું કરવું? એમાં કુદરત ને કરવું. હાંગાજી દરબાર આમ ઘોડી લઈને હાલ્યા આવે. નજીક આવ્યા ને એટલે ઓલા વેપારીએ કીધું ઈ કે હે બાપુ આ રીંસ ને જો કે ખંખેરું પૈસા ખરે અને હેઠે પૈસા પડેલા. બાપુ એ જોયું ને, બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરસ? ઈ કે બાપુ તો આયલો તમે ઘોડિયાથી ઉતર્યા, બાપુ ને પકડાઈ દીધા કાન. પછી કે બાપુ આ મારા ખેરવેલા છે મને લઈ લેવા દીજો. એ કે આ લઈ લે, હાલ જલ્દી ઉપાડ. ઈ બાપુ ભેગા કરીને પછી જીવો હોય છે, એના હગડ પીડ્યા છે, એ ચેવો જીવો હોય છે. પછી બાપુ માંડ્યા ખંખેરવા. એટલે લખવું પડ્યું કે માયા હુધી ગોઠડી વજરના ગાળા, આમાં હાંગા બાપુ હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક તમે હું હજી આમાં હલવાણા છે. માયા વસ્તુ જેવી છે, માયા કાળી નાગણી સોરું પોતાના ખાય, એમાંથી જો એકાદો ઉગરી જાય તો મોટો મણીધર થાય. માયા છે ને માયા. અમને કઈ માયાથી આગાવી જાય એવું નથી હો. પાછું કઈ એવું ન માનતા. અમે હજી આના હાટું જ મથી છીએ. હા, એટલે અમે કઈ અમને કઈ શેડો અડી ગયો એવું કઈ તેમ ન માનતા. પણ ભજન જ્યાં બન્યા છે આ હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. આ રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને રામદેવજી બાપાએ આ સલાહ આપેલી. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય અને એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનો મોકો મળ્યો નહીં અને બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે કુટુંબને ભેગું કરી અને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે, કોઈ કઈ કે સમાધિ ખોદવાની વાત ન કરતા. શું કામ? કે મારે આમને હરભુજીને મળવું પડશે ને જો મળ્યા નહીં આમને ખબર પડશે ને તો આ સમાધિ ખોદ છે. એટલે અગાઉ એમને જાણ કરી અને પછી કીધું કે હવે મારે તૈયારી કરો અને તમારે કોઈ કહે તો સમાધિને ખોદવાની નહીં. 3જી પેઢીએ પીર પાકશે. તમે મારા નામ ઉપર ભરોસો રાખો. ઈ સમય સંજોગ અનુસાર બધું કાર્ય થઈ ગયું. આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી અને હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સોધામ વૈયા ગયા. એ કે બને જ નહીં, તો વચનનો પાકો માણસ છે, વચન સિદ્ધ માણસ છે, મને મળ્યા સિવાય જાય નહીં કોઈ દી. એ કે પણ અમે ન્યા જતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું ન્યા જાઉં ને પાકું કરું પછી વાત સાચી, બાકી હું એમ માનું નહીં. અને ત્યાંથી ઘોડે ચીડ્યા અને રણુજાના સીમાડે આવ્યા. અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાયા ને રામદેવજી બાપાના ઘોડા ચરે છે.
અહીંયા આ હરભુજીએ વાણી લખેલી કે હરભુજીને હયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના ઈ કે રામદેવજી બાપાને બે બથું ભરીને મળ્યા અને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે ઈ બોલે. બે ઈ કે કહુંબો બનાવ્યો અને કહુંબો પીધો. એટલે હરભુજી વાણીમાં કહે છે, શું કહે છે?
એ રામા પીર દીઠા એ રામા પીર આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત ચોરે બેઠો તો હરભુજી ઘોડો લઈ અને રામદેવજીને મળ્યા ને પછી રામદેવજી બાપાએ સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ અને પામરી આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી એ હરભુજીને આપી અને કીધું કે તમે ગામમાં જાઓ. હવે ચોરે આખો ડાયરો બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજારમાં આવતો હતો ને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. અને અહીંયા આવ્યા એ કે શું બધા બેઠા છે? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા ભલામણ શું ગાંડા જેવી વાત કરે છે. અને હરભુજી દાંત મળ્યા કાઢ વગર રામદેવજી બાપા મને અટાણે મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો. પછી આ વસ્તુ બતાવી ને ભાઈ એ વસ્તુ બતાવીને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા. પછી રામદેવજી માથું મારી નીકળી ગયેલા હલો એ કે ખોદવા જવું આપણા જ આપણને નથી સમજી ક્યાં આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે ન કે ઠેઠ માનાવાળા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. હા પોતાના જ નડ્યા છે. તમે જુઓ પ્રહલાદ ને કોણ નડ્યો? એનો બાપ. મીરા ને કોણ નડ્યો? રાણો. હા પોતાના મીરાબાઈ ને કોણ નડ્યો? રાણો. હરણાકંસ પોતાના છોકરાને નડ્યો. પાંડવો ને બાપુ ભયું જ નડ્યા. નરસિંહ મહેતાની નાયત જ નડી. બધા નડ્યા પછી જ બાપુ ઇતિહાસ થયા. એટલે આપણા નડે ને એટલે સમજવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને નડે. બહુ રોદડા નો રો. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ અટાણે કીધાની કઈ વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. દિવાલમાં ઊંધી ખીલી રાખેલી માથું દિવાલ કોઈને અણિયું કરે હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં ઊંધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા. એ કે હા આણી તો આનપા હતી હું તો આયા મતતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું ન્યા સમાધાન થતું હતું. અરે ગંગા સતીની વાણી કે હું અને મારું મનનું કારણ છે. બાપુ મનનું કારણ મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. રામ મને તો એમ થાય કે તમે જોવો તો ખરા 84 લાખ યોની છે. એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા હોય તો માણાને એકને જ કોઈને કાંઈ જરૂર નથી. રામ ને કે આપણે જે જોઈ નહીં બધું બધા જીવને જોવે છે. હવા પાણી ખોરાક આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવી જ બાપુ એ જાનવરો બાપુ એના બચ્ચાને પ્રેમ કરે છે. એક પંખી હોય ને પંખી આમ ઈંડું મૂકે ઈંડાનું ધ્યાન રાખે પછી એનો ટાઈમ થાય એટલે સીવે પછી એને બહારથી ચણ લઈ આવીને આપણી માં જેમ મોઢામાં ખવડાવે ને એમ એને ખવડાવે. એને મોટું કરીને પછી પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું એમનું કોઈનું? આ મારી હાળી થાય છે ને અમારો હાટું છે ને કોઈ લોહી ઉકાળા છે. આ તો આપણે ખુશ નથી કરી. હે કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? એ પાડો કે આપણે આપણું કરવાનું ભેંસ નું કરે. આપણે બાપુ એવા બાપુ ગોટે સીડ્યા છે ને કીધાની વાત જ નથી રાખી. પણ એવા બુદ્ધિના ગાળિયા મને તો એમ થાય કે જીવે એવું આવ્યું છે ભલામણ. એક મોજ કરો કાંઈ કરવાની જરૂર નથી. મારો નાચ બાપુ છે ને હાથ પગ ઉગડનાના કીડીથી માંડીને હાથી સુધી બધાયના પેટ ભરે છે. આપણા જન્મ પહેલા આપણી માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ને ગોદડા ના ને તેન બધું માએ બધી આવ્યા પહેલા તૈયાર હોય. અને આ દુનિયા છોડીને જાવ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તા પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે એવા ઠેકડા મારે ને મેં કર્યું મેં ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું. તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે.